રાજકોટમાં ભાજપના જ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમનો ઉલાળ્યો કરતા નજરે પડ્યા। મીડિયાને જોઈને મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના બાઇક મૂકી કારમાં ભાગ્યા। પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી। સામાન્ય માણસને હેલ્મેટ વિના દંડ આપનારી પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પાસે દંડની રકમ નથી ઉઘરાવી રહી। કોઈ પણ પ્રકારનો દંડ નહોતો ફટકારવામાં આવ્યો। પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી। શહેરના કિસાનપરા ચોકમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન વિરુદ્ધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પત્રકારોએ સવાલ પૂછતા કોર્પોરેટરે રમૂજી જવાબ આપ્યા। हेलमेट छोकरा पे मगाव्यो है એટલે હમણાં આવે હેલ્મેટ લઈ ભાઈ એમને નીતિનભાઈ તમને ખ્યાલ નથી ગાડી બીજાની છે હું ચા પીવા નહીં તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ આજે હું ફોર વ્હીલ લઈને આવ્યો અમારી તો અત્યારે તો બાઇક ઉપર જાવ એમનો બેઠો હોય યાર હવે ક્યાં એમનો યાર જોવો છે। રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે લોકોની ફરિયાદમાં ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી। ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું 2 મહિના સુધી લોકોને આવી રીતે કાર્યવાહી કરી જાગૃત કરવામાં આવશે। 2 મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે લોકો વધુને વધુ જાગૃત થાય, વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે। એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ છે। હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું આયોજન પણ કરાય છે। બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા। માથે તપેલી પહેરી તેના પર હેલ્મેટ હટાવો લખી વિરોધ કરતા કાકાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે। હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ નહીં આપણે સવાલ તો માથું ઢાંકવાનું છે ને સવાલ માથું ઢાંકવાનું છે આ માથું ઢાંકી દીધું હાલો માથું ઢાંકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું નહીં ક્યાંય મને કોઈ રોક્યા નથી કોઈ જાતનું રોક્યા નથી અને મેં 10% હેલ્મેટ પહેરતા માણસોને જોયા છે। અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી। આજે બીએસ છે પોલીસ વાળાઓથી બીએસ છે એ બીકના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે શોખથી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું। સુરતના અમરોલી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દારૂડિયાઓ। અમરોલી બીઆરટીએસ રૂટમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે। દારૂ પી જોખમી રીતે બીઆરટીએસ રૂટમાં સૂઈ ગયા। અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો। વિડીયો અમરોલી આવાસ બીઆરટીએસ રૂટનો હોવાની પ્રાથમિક જાણકારી છે। અકસ્માત થાય ત્યારે બીઆરટીએસ ચાલકનો વાંક નીકળે છે। આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી બીઆરટીએસ ચાલકોની માંગ કરાઈ છે। અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા। અધિકારીઓની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો શહેજાદ પઠાણે આક્ષેપ કર્યો। પોલીસને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માંગ કરી છે। कि वहाँ के जो भी संबंधित अधिकारी थे जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे, जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत और रिसरफेस किया जाए, पिछले 1 महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के वरिष्ठ अधिकारियों को एफआईआर में शामिल किया जाए और कड़क से कड़क कार्रवाई की जाए। તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે એફએસએલની પણ મદદ લીધી। પ્રાથમિક તબક્કે વીજ કરંટથી મોત થયું હોવાનું અનુમાન છે। વીજ પોલમાં ભૂલ હશે તો પણ તેના પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે। અમદાવાદના નારોલમાં વીજ કરંટના કારણે દંપતીનું મોત નીપજ્યું હતું। અત્યારે એવી પ્રાથમિક જાણકારી છે કે વીજ થાંભલામાં જે કરંટ ઉદ્ભવ્યો તેના કારણે દંપતી મોતને ભેટ્યું। એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં સાથે સાથે આરએનબી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી